અને મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો સૌથી વધુ જે ચર્ચાસ્પદ છે સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને સ્થાન મળે ખરી? બાપા ઈ કાંઈ કર્યા જેવું નથી. મળે તોય કાંઈ ફેર. ઈ તો ઘણા ટાપીને બેઠા છે. ખાલી સીજે ચાવડા ને અર્જુન મોઢવાડિયા ઘસાઈ ગયેલી કેસેટ છે. એમાં બહુ સમય વેડફવો ન જોઈએ. કારણ કે ગમે એને તક મળે એનાથી પ્રજાને શું, મને કયો. સીજે ચાવડા ને અર્જુન મોઢવાડિયા હાલો માની લો કે લઈ લીધા તો શું પોરબંદરમાં હવે રોડ રસ્તા સારા થઈ જવાના? મોઢવાડિયા આવે એટલે એનું થાય ભલું. આ મોડું જે થાય છે ઈ જ બતાવે છે કે પક્ષની ભીતરમાં કેટલો મોટો જૂથવાદ છે અથવા તો ઘર્ષણની પ્રક્રિયા છે. નહીતર તમારે તળિયાથી નળિયા સુધી તમારી સરકાર છે, ડબલ એન્જિન ટ્રબલ એન્જિન એમ તમે બોલ્યા કરો છો. તમારા પક્ષમાં નેતા કોણ છે ઈ નક્કી કરવામાં જો તમારે આટલા સમય નીકળી જતા હોય તો ઈ સ્વયં સાબિત કરે છે કે બધું કંઈક ઠીક ઠાક નથી. દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાઈ ચુક્યા છે. જી જગદીશભાઈ, સ્વાગત છે આપનું લાઈવ 24 ન્યૂઝમાં. જી નમસ્કાર બી. જગદીશભાઈ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે. વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારના સમયથી જ એવી ચર્ચા છે કે હવે ટૂંક સમયમાં ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ જશે, મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે. ત્યારબાદ તો હોળીનો તહેવાર પણ નીકળી ગયો, પેટા ચૂંટણી પણ યોજાઈ ચૂકી અને પાટીલ જે CR પાટીલના 5 વર્ષ પણ પૂર્ણ થઈ ચૂક્યા, પરંતુ હજુ સુધી કોઈ નામ જાહેર નથી થયું, ન તો મંત્રીમંડળનું વિસ્તરણ થયું. કેમ? બેન, હારું થયું. આપણે શું, કોઈને પ્રજાને ક્યાં કાંઈ મુશ્કેલી છે? ઈ પક્ષ જાણે ને ઈ જાણે. ખરેખર તો ચર્ચાનો મુદ્દો ચોક્કસ છે, પણ જનતાને કાંઈ લેવા દેવા નથી. એના કર્યા ભોગવશે. આ મોડું જે થાય છે ઈ જ બતાવે છે કે પક્ષની ભીતરમાં કેટલો મોટો જૂથવાદ છે અથવા તો ઘર્ષણની પ્રક્રિયા છે. નહીતર તમારે તળિયાથી નળિયા સુધી તમારી સરકાર છે, ડબલ એન્જિન ટ્રબલ એન્જિન એમ તમે બોલ્યા કરો છો. તમારા પક્ષમાં નેતા કોણ છે ઈ નક્કી કરવામાં જો તમારે આટલા સમય નીકળી જતા હોય તો ઈ સ્વયં સાબિત કરે છે કે બધું કંઈક ઠીક ઠાક નથી. હા, એટલે ગુજરાતની જનતાને આમાં લેશ માત્ર લેવા દેવા નથી. ગુજરાતની જનતાને આમાં કાંઈ લેવા દેવા નથી. કાલ સવારે કોઈ પણ માણસ પ્રમુખ બને, એ જે કઈ વાત છે એ પક્ષને લગતી વાત છે. હા, મુદ્દો ચોક્કસ એટલા માટે છે કે શાસક પક્ષ છે એટલે એની ઉપર લોકોને નજર હોય કે જોઈએ છે કોણ શું થાય છે. પણ મુશ્કેલી શું છે, એ તળિયાથી નળિયા સુધી એક જ મુશ્કેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એણે કેટલીક જીદ પકડી છે, નેશનલ લેવલથી માંડીને અહીંયા સ્ટેટ લેવલ સુધી. નેશનલનો બખોડો તો આપણે બધા જ જાણીએ છીએ. નેશનલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એમ કીધું કે યા તો તમે સંજય જોશીને પ્રમુખ બનાવો અથવા મહાસચિવ, બેમાંથી એક. મહાસચિવ પણ મોટી પોસ્ટ હોય છે. બેમાંથી એક. એ સિવાય અમારે કાંઈ સાંભળવું નથી. પછી ભવિષ્યમાં જો અત્યારે તમે મહાસચિવ બનાવો સંજય જોશીને તો 2017 હવે પછીની જે ચૂંટણી આવવાની છે એમાં નરેન્દ્ર મોદીને 75 વર્ષ હમણાં પૂરા થવાના છે 17મી સપ્ટેમ્બરે. હવે 17મી સપ્ટેમ્બરે તેઓશ્રી 75 વર્ષના પૂરા થઈ જાય એટલે RSS એમ કે છે કે હવે પછી તમે કન્ટિન્યુ રહેજો, તમને કઈ અમે એમ નથી કહેતા કે તમે ભગવો પહેરી લ્યો, પણ તમારા પછી અમે 3-4 નામ આપીએ છીએ, એને ટ્રેન કરો નેક્સ્ટ જનરેશનમાં. એમાં સૌથી પહેલું નામ છે નીતિન ગડકરી, બીજું નામ છે દેવેન્દ્ર ફડણવીસ અને ત્રીજું નામ જે છે યોગી આદિત્યનાથ. આ નેશનલ લેવલે ચાલે છે. હવે આપણે પ્રદેશ લેવલમાં આવીએ કે વાત એનો જ લાગુ પડે છે. અહીંયા પ્રોબ્લેમ થોડો શું છે, અમિત શાહ અને આનંદીબેન પટેલ, આ બેના જૂથ જે છે એ પ્રોક્સી વોર લડે છે. એમાં સીધા અમિત શાહ અને આનંદીબેન ડાયરેક્ટ નહીં, તો ફોટા આવે, ડાયરેક્ટ નહીં, પ્રોક્સી વોર કે કોઈ પણ ભોગે અમારો જ માણસ પ્રમુખે હોવો જોઈએ અને સૂચિત પ્રધાનમંડળ એટલે જે ફેરફાર થવાનું છે એમાં પણ અમારા માણસો વધુ હોવા જોઈએ. આ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે, મનોવૈજ્ઞાનિક.
એમાં નક્કી નથી કરી શકાતું કે કોને રાખવા ને કોને નહીં. નામ તો ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા લોકોના આવ્યા પ્રમુખ તરીકેના કે આપણે સત્યનારાયણની કથા પૂરી થાય પછી ખબર છે ભાઈ પ્રસાદમાં કોઈ બાકી એમ બોલીએ છીએ, એમ હવે લગભગ ભાગ્યે જ કોઈ માણા બાકી છે. બધાના નામ આવી ગયા. છેલ્લે કાંઈ નતું તો ભરતભાઈ પંડ્યા, જે એક્સ ધારાસભ્ય, માજી ધારાસભ્ય, યુવા અવસ્થામાં જેણે સૌથી પહેલા નાની વયે ધારાસભ્ય બન્યા અને સૌથી નાની વયે જેણે નિવૃત્તિ જાહેર કરી સક્રિય રાજનીતિમાંથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખતથી એ જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને સંકલન સમિતિના વડા એ પણ રહી ચુક્યા છે. હવે ત્યાં સુધીનું નામ આવી ગયું, બોલો. એટલે હર્ષદગીરી ગોસ્વામી, વિનોદ ચાવડા, ભાઈ આપણે અહીંયા ઉદય કાનગડ, ત્યાં ભાઈ હા ભરતભાઈ પંડ્યા, તમે વિચાર કરો, જગદીશ પંચાલ, જગદીશ વિશ્વકર્મા, ભાઈ કેટલા નામ. હા, મયંક નાયક, દુનિયાભરના નામો. એટલે લાયક બાયક તો બધું છે ઘણા લોકો, એમાં ના નથી. પણ હવે એમાં પ્રોબ્લેમ શું થાય છે, કોઈ એકને પ્રમુખ બનાવો એટલે 10 લોકો રીસાવાના. અને અગાઉ શું હતું, સમસમીને બેહી જતા હતા, કારણ કોઈ વિકલ્પ નહોતો. હવે ભારતીય જનતા પાર્ટીએ છાસ પણ ફૂકીને પીવી પડે એવી હાલત છે, કારણ કે દૂધથી દાજેલાની જેવી છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટલિયા શું એક બેઠક જીતી ગયા. આખા ગુજરાતમાં એવી માનસિકતા પ્રવર્તી ગઈ કે હવે સહન કરવાનું કાંઈ થતું નથી, આપણે ચલક ચલાણું, આમ આદમીને ઘર ભાણું. એટલે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી પ્રધાનમંડળના વિસ્તરણની અને પક્ષના પ્રમુખની આ બધી મસલત કરી રહ્યા છે, બરાબર છે, પણ નુરાખુશથી કરી રહ્યા છે, પણ મેળ પડતો નથી. એ નહીં પડવા પાછળનું કારણ પણ મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીના જે બળુકા બે જૂથ છે, આનંદીબેન પટેલ અને અમિત શાહ, એ લોકો જી હવે જે થાય તે બોલો બેન. જગદીશભાઈ, તો શક્યતા ક્યારે છે કે નામની જાહેરાત ક્યારે થઈ શકે છે? એના પાછળનું કારણ તો જાણી લીધું. જી જુઓ બેન, કાલ થતું હોય એટલે આજ થતું હોય તો આ લોકો કાલ કરે એમ નથી. સ્થિતિ એટલી બધી ગંભીર ને પ્રવાહી છે. દિવસે દિવસે રાજ્ય સરકારની શાખ અને ધાક તો જોકે છે નહીં, પણ શાખ પણ ઘટતી જાય છે. નરેન્દ્ર મોદીએ જે કર્યું એની ઉપર પાણી ફરી રહ્યું છે, સમજી લો. આવું નદારક ગુજરાત, આવું ન ધણિયાતું ગુજરાત, આવું રેઢું ગુજરાત ક્યારેય નહોતું. સરકાર નામની કોઈ ચીજ છે જ નહીં. જે લોકો પોતાને મંત્રી માનતા હોય ભલે માને, એ તો પ્રોટોકોલ પ્રમાણે છે, પણ એની કોઈ ઇમેજ નથી. તમે વિચાર કરો, મુખ્યમંત્રી દરજ્જાના માણસ ભૂપેન્દ્રભાઈએ એમ કેવું પડે અને એ લોકો પાસે તાળીઓ પાડે છે. તમે કલ્પના કરો શું કે છે, રોડ રસ્તા ખરાબ થશે, પુલ તૂટી જશે તો એમાં કોન્ટ્રાક્ટર જવાબદાર ગણાશે. એટલે ભલા આ તે કોઈ વાત થઈ? તમારી ચેનલમાં ખરાબ કાર્યક્રમ ગણાશે તો બેન તમે એમ કે જવાબદાર, તો બીજું કોણ હોય? તમે બીજું કોણ હોય? મારા ઘરમાં હું એમ તો રસોઈ ખરાબ થશે મારી પત્ની જવાબદાર, પણ એ જ હોય ને, બીજું કોણ હોય? ભાઈ સાહેબ, રસોઈ કોણ કરે? હવે એ કઈ પ્રશ્ન છે? હવે આવી તો સરકાર છે, તમે વિચાર કરો. હવે એની આઈક્યુ શું કહેવાય? નહીતર ન કેવું જોઈએ કે હવે જો પુલ રસ્તા કઈ તૂટ્યા તો ખાલી કોન્ટ્રાક્ટર નહીં, એને જેને જેને લાંચ રૂશ્વત આપી હોય અથવા તો જેને જેને આંખ મીચામણા કર્યા હોય એ બધાને ઢેબરા અભડાઈ જાય. ઈ તો કઈક વાત થાય ભાઈડા જેવી. એટલે કડક વલણ નથી, કડક વલણ જે બિલકુલ નથી બેન. નૈરું મૃદુતા જ છે, મક્કમતા છે જ નહીં. નૈરી મૃદુતા. અને મૃદુ તો લોકો શબ્દ ખરાબ ન વાપરવો એટલે મૃદુ શબ્દ વાપરે છે, બાકી વાતમાં કઈ દમ નથી. મૃદુ છે, શાસક મૃદુ હોવો જ ન જોઈએ. શાસક તો લશ્કરી જેવો હોવો જોઈએ. કરુણા અને સક્ષમતા બે જુદી ઘટના છે. ભગવાન રામ એ રાવણની સામે તો રાક્ષસને તોડી નાખે એવા જ હોવા જોઈએ ને. મૃદુતા હાલે? ન્યા હાથે પગે જોડે એમ થોડો હાલે. ન્યા તો નાભીમાં બાણ મારીને ચૂથા કાઢી નાખે. એનું નામ રામ. ઈ સબરી પાસે બહુ લાગણી બતાવે, સમજી શકાય.
એ બાકી બધી અયોધ્યાની જનતા સામે ઓલું બતાવે લાગણી, એ સમજી શકાય. માં કઈ કઈને ખોટું ન લાગે એની લાગણી બતાવે, એ બરાબર છે. પણ રાક્ષસની સામે ગાય જેવાથી જેમ થોડું હાલે. આ મૃદુ આપણા મુખ્યમંત્રી શ્રી છે, ભગવાન એને હો વરના કરે પણ કઈ વાતમાં માલ નથી, કોઈ ફાટી પડતું નથી. બોલો, જેને હવે અહીંયા નકલી 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 કેટલું નકલી, આપણે થાકી જાય એટલું તો નકલી ચાલે છે. હમણાં મેં કીધું, હમણાં દિવ્ય ભાસ્કર વાળે પર્દાફાશ કર્યો, અહીંયા એક નકલી તાલુકા પંચાયતની ઓફિસ. બોલો, ગોંડલ માંથી બહાર આવી છે. વિચાર કરો સાહેબ. તો કઈ, અને છતાંય હવે ઠીક ધરપકડ ને ફરપકડ સમજ્યા, પણ જેને ધડા રૂપ સજા કહેવાય એવી કાળા કાગડા ને મળી નથી. બધા જેના હાથમાં એના મોંમાં એવી સ્થિતિમાં હંધાય જીવે છે. જનતાએ તો આશાય માંડી વાળી. બોલો, એને એમ છે કે હવે આમાં કઈ છે નહીં, હવે ભગવાન બચાવે. એટલે નરેન્દ્ર દામોદરદાસ મોદી એને ગુજરાતને જે ઊંચાઈ અપાવી હતી, જે હોંસલો બઢાવ્યો હતો, જે મોડેલ પ્રસ્થાપિત કર્યું હતું ને દુનિયામાં ડંકો વગાડ્યો હતો, એની ઉપર પાણી ઢોળ કરે છે. કોઈનું કાંઈ શાસન ઉપર ક્યાંય કોઈનું કઈ ધાક નથી, શાક નથી, મજબૂત પકડ નથી. ઉલ્લુ બનાવે એમ બની જાય, કારણ કે પોતાને કઈ ખબર તો પડવી જોઈએ ને. એટલે અત્યારે આ બે પરિસ્થિતિને કારણે નથી પ્રધાનમંડળનું વિસ્તરણ કરી શકાતું કે નથી પક્ષ પ્રમુખ નિમી શકાતા. કારણ કે સરકાર રચવામાં ડખો ઈ છે કે માઇનોરિટી, આપણે બક્ષી પંચ, ઓબીસી એને આપણે તક આપવી, કે આપણી મેઇન અત્યારે કોર વોટ બેંક સવર્ણનું છે એને જાળવી રાખવી, કે આમાં કરવું હોય કોઈ નેઠું નથી. અને નરેન્દ્ર મોદીને હવે એવું થઈ ગયું છે, એને ગુજરાત ટૂંકવું પડે છે. એટલે એની પાસે ટાઈમ નથી. એ આજે ચીન હોય ને કાલ જાપાન હોય ને પરમદી ઇઝરાયલ હોય ને ઓલેથી બીજા દેશમાં હોય, ચારી કોરથી બધા આપણે જેમ ભારત રત્ન છે એમ ન્યાના બધાના લોકો એને બધા એના સર્વોચ્ચ ઇન્કલાબ હોય એ આપ્યા કરે છે, ભાષણ કુષણ કરીને ભાઈ પાછા આવે છે. 4-5 દિવસ ભારતની મુલાકાતે ક્યારેક ક્યારેક નરેન્દ્ર મોદી આવે છે. જગદીશભાઈ, અને મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો સૌથી વધુ જે ચર્ચાસ્પદ છે, સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયાને સ્થાન મળે ખરી? બાપા ઈ કાંઈ કર્યા જેવું નથી. મળે તોય કાંઈ ફેર, ઈ તો ઘણા ટાપીને બેઠા છે. ખાલી સીજે ચાવડા ને અર્જુન મોઢવાડિયા ઘસાઈ ગયેલી કેસેટ છે. એમાં બહુ સમય વેડફવો ન જોઈએ, કારણ કે ગમે એને તક મળે એનાથી પ્રજાને શું, મને કયો. આ એમ તો 162 બેઠક આપી કે નહીં આપણે 162, અને 26 જણા મંત્રી, 23 જણા છે. કોનું લીલું કરી દીધું, કોના ઘૂઘરે એને ઘરે ઘૂઘરા બાંધ્યા, મને કયો. એટલે ખરેખર આપણે આમ જુઓ ને બેન, હકીકતે મીડિયા જે હાઈપ ઉભી, સીજે ચાવડા ને અર્જુન મોઢવાડી, હાલો માની લો કે લઈ લીધા, તો શું પોરબંદરમાં હંધે રોડ રસ્તા હારા થઈ જવાના? મોઢવાડી આવે એટલે એનું થાય ભલું. સીજે ચાવડા એ પણ જે ડીલ કરીને આવ્યા હતા એ અત્યારે પહટાતા છે. હવે કેટલોક વાર 2-2.5 વર્ષ માંડ રહ્યા, ભોગવવાની ગણતરી તો પૂરેપૂરા ટ્રમ્પની હતી. એટલે આમાં કોઈનું હરામ બરોબર ભલું થાય તો ભલા માણસ પોલિસી થી જીવાય હંમેશા, પોસ્ટ થી નહીં. આ બધી પોસ્ટ જે છે ઈ ટેસડા કરે, એને લાલ લાઈટ આવી જાય ટાઉ વાવ કરતા ઈ નીકળે. જનતાનું કાંઈ નથી મેળ પડતો. માણસ વિઝનરી હોય. જો સરકારે, ભારતીય જનતા પાર્ટીએ જનતાના હૃદયમાં અત્યારે જેનું સ્થાન થોડુંક હચમચી ગયું છે, એ જો પૂર્ણપણે પાછું બિલકુલ ખીલો ધરબે એમ ધરબી દેવું હોય ને, તો આ બધા એને ગાહડો વાળી નાખી દેવાની જરૂર છે. હકીકતે કહું, એના કરતા કૌશલ્યવાન લોકો, બુદ્ધિશાળી, વિઝનરી, યુવાન, શિક્ષિત, બેદાગ વાળા, આવા લોકોને લ્યો. ક્યાં તાણ છે? તાણ નથી, આ તો મીઠાની તાણ છે. એટલે ડખો છે. મારા છે એને લેવા છે, હારા નથી લેવા. એટલે ગુજરાતનું ભલું કરે એવા માણસોને રાખે તો ક્યાં પ્રોબ્લેમ છે? આ ગોપાલ ઇટાલિયાને લોકોએ શું કામ જીતાડી દીધા? ને તો ક્યાં એ સત્તા ઉપર આવવાના? બધાને ખબર વિરોધ પક્ષનો ધારાસભ્ય છે. લોકોએ એનામાં કઈક જોયું કે કમસે કમ લોક પ્રતિનિધિ આવો તો હોવો જોઈએ. ન ખરીદાય, ન ગભરાય, ન બીજું કાંઈ, અને એની પાસે પોતીકું કાંઈક વિઝન તો છે. કે વહીવટી તંત્ર ફાઇલો દબાવીને બેઠું હોય તો ફાઇલ એને મજબૂર કેમ કરવા, ફાઇલ કાઢીને વાત કરવા માટે. ઈ ગોપાલમાં આવડત છે, બધાએ જોઈ લીધું કે કમસે કમ એનામાં સૂઝ તો છે.
હાવ ઉપલો માળ ખાલી તો નથી. તો એવા ભારતીય જનતા પાર્ટીમાં પણ છે તો બીજા છે તો અહીંયા હેઠે બેઠા છે, ખેતરમાં ગરવા જ નથી દેતા, તો કોઈ શું કરે? જે છે એ પછી તો આપણે પોતાને મૃદુ ને મક્કમ મંજીરા વગાડ્યા કરે. હરામ બરોબર મૃદુ મક્કમ શક્તિસિંહ ગોહિલ આવ્યા ને તે દિવસે કોંગ્રેસમાં આવી જ વાતો થઈ હતી. હવે કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થઈ જશે, હવે આવી ગયો ભાઈડો માણસ, આમ છે તેમ છે. શું થયું? સત્યાનાશ કરીને ગયા પછી કોઈ આંસુ છાયરા નહીં. ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બચશું હરિગોપાલ. સારું થયું ગયા હતી. લ્યો એમ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે મૃદુ મક્કમ ભલે બોલ્યા કરે બધા લોકો. કાલ સવારે રાજીનામું આપવાનું થાય ભાઈ ભૂપેન્દ્રભાઈ ને, એક માણા પર જો તમારે આંસુ સારે તો ફટકે હમુકા ફટાકડા ફોડશે, મનમાં તો બધાના ફૂટે કે જાન છૂટી ભાઈ સાહેબ. આવું તે હોય સરકાર ક્યાંય? એટલે 50 લાખના સાધન આપવા હોય, 5 કરોડનો ખર્ચો કરે, ડોમ બાંધે, ખુરશી મૂકે, સોફા મૂકે, બ્રિસ્લેરી પાણી ને, મલેશિયાના ફૂલ ને, કાજુ ને, બદામ ને, કિસમિસ ને, કાર્ડ આવી જાય, કૂતરા મીંદડા ફરી જાય, ડોગ સ્કોડ ને, પૂછલાખોર ને, બેરિકેડ લાગી જાય. શું તામજામ નાખ્યા છે કારણ વગરના. તમે ત્યાં દબાવો બટન, ત્યાં તમે કયો છો ને ડિજિટલ કરી નાખો, બટન દબાવીને ઉદઘાટન, જાન છૂટે. અહીંયા અમે એટલા લોકો પોલીસ વાળા એ પણ ઉભું રહેવું પડે સવારથી સાંજ સુધી. ભાઈ સાહેબ અહીંથી એરપોર્ટ માંથી પાછા ન મળે ત્યાં સુધી લાકડા જેવા કરોડો રૂપિયાનો ખર્ચો થાય અલગ. એ તો કઉ છું, 50 લાખનું તમારે સાધનો વિતરણ કરવાના હોય ગરીબ કલ્યાણ મેળામાં, એ 2 કરોડમાં પડે. લ્યો, એટલે આ બધી બેવકૂફાઈની ચરમસીમા છે. ખબર નહીં કેમ કોઈને સમજાતું નથી. જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. સારો વિકલ્પ એક મળ્યો છે, આવા અનેક મળે તો વિકલ્પમાં લોકો વિકલ્પ તરફ જ જવાના છે. ભારતીય જનતા પાર્ટી પાસે હજી 2.5 વર્ષ છે, ગોલ્ડન પીરિયડ છે. જો સુધરી જાય તો આ બધો ડખો બંધ કરે ને જનતા જે ઈચ્છે છે એવું કરે. એસટી ના ભાડા વધારાય નહીં, ઘટાડાય. તમે તો કહો છો ને બહુ ઇકોનોમિક ગ્રોથ કર્યો, શેનો ગ્રોથ કર્યો? ક્યાં પૈસા બધા? એ ભાડા ગરીબ માણસ એસટી માં કોણ જાય? આપણા જવા જાય ગરીબ માણસ. કોઈને હાંડ હોય એને તો જવાની જરૂર નથી. એના ભાડા તમે વધારો, તમારા 2 ખર્ચા ઘટાડો ને ભાઈ સાહેબ, એસટી ના ભાડા વધારો ને કરતા. અને શિક્ષણની સંસ્થાઓ જે નોન ગ્રાન્ટેબલ છે, ટૂંકમાં ખાનગી શાળા, કોઈના બાપનું હકારતા નથી. એફઆરસી બેફારસી કોઈ ભોજો ભાઈ નોંધ નથી લેતું એફઆરસી નો. તો તમારામાં કઈ આમ જોમ ન ચડે કે ઈ ભલે ની ગમે એવા શાળા હોય, તમારા કઈ નીતિ નિયમ ન હોય? ચામડા ઉતરી લે એમ લોકોના ઉતરી છે ને લે, પણ તમારે કઈ છે જ નહીં. તો તમારું પોતાનું ક્યાં કોઈ અસ્તિત્વ છે? સરકારથી કોઈ ફાટી પડતું અધિકારીઓનું રાજ છે ને. એક અધિકારી બસે 500 હજાર કરોડ રૂપિયા બનાવીને ટેસડા કરે છે. હવે મોદી જયારે નવરા પડે ને આઈનું હાથમાં લે ને જીર્ણોદ્ધાર કરે, ત્યાં તો લગભગ ભગવાન દયાથી બધું ભેળાઈ જવાનું. એટલે જેટલું મોડું થાય એટલું ભારતીય જનતા પાર્ટીને નુકસાન છે. અને જેટલું એ નહીં સુધરવાની જીદ લઈને જે બેઠું છે, ગુજરાતનું એકમની વાત કરું છું, ગમે એમ થાય સુધરવું નથી. એ એમ માનતા હોય કે આપણી પાસે રાક્ષસી બહુમતી છે એટલે આપણે સત્તામાં તો રહેવાના. તો પ્લીઝ એને કે તમે ભૂલી જાજો. વિસાવદરમાં આખી કાયનાત ઉતરી પડી હતી, તો તમારો મેળ ન પડ્યો, એ લખી રાખો. આ ઇન્ડિકેશન છે. જી બેન. અને અત્યારે તો એ ટ્રેન્ડ થઈ ગયું છે જગદીશભાઈ, કે કઈ પણ તકલીફ હોય તો કે લોકો એવું જ કહે છે કે વિસાવદરવાળી કરીશું. ઓબ્વિયસલી બેન, કે સ્વાભાવિક છે. એનો અર્થ આ તો જે રાજામાં બુદ્ધિ હોય ને એ આના અર્થ સમજે. આનું ગુજરાતી એ છે કે જનતાને જો તક મળે તો 1 મિનિટ તમને રાખવા ખુશી નથી, એમ સમજીને એલર્ટ થઈ જવું જોઈએ. હજી બેઠા જીતી ગયા પછી તો. અને જે મનસુખ માંડવિયાથી માંડીને જયેશ રાદડિયા સુધીના લોકો આજ પડે 3 વખત વિસાવદરમાં જોવા મળતા હતા. ક્યાં હવે કાગડા નથી ઉઠતા? એ પ્રજા સમજે નહીં. તે દિવસે તમે વેવાય વેલાની જેમ મળતા હતા બધાને ઘરે ઘરે, ને હવે કોણ હું કોણ તું? તે પ્રજા સમજે નહીં કે આ તો ખાલી તીડના ટોળાની જેમ મતને ટોચવા હતા એટલે આવ્યા હતા, જેમ ગીધડા મળદા ઉપર પડે એમ. હવે ટોચી ખાધું ને મેળ ન પડે તો ઉડી ગયા અંદાજ. હવે ના મનસુખભાઈ આવશે, ન જયેશભાઈ આવે, ન કિરીટભાઈ આવે, ન છગનભાઈ, ન મગનભાઈ, ન CR પાટીલ, ન હર્ષ સંઘવી, ન ભૂપેન્દ્ર પટેલ. કોઈને કઈ પડી નથી વિસાવદરની. વિસાવદર જાણે પાકિસ્તાનમાં હોય એવું થઈ ગયું. તો આમ પ્રજા થોડી બેવકૂફ છે યાર. હવે કા તમે નથી આવતા યોજના જાહેર કરવા કઈ પણ? તો મૂર્ખ છે જનતા એમ માનો છો? અરે ભાઈ, આ મોબાઈલ યુનિવર્સિટી છે ને, હંદાય PhD છે. જેટલું હેરાન ભારતીય જનતા પાર્ટીને, તો ખરેખર આપણે મીડિયા તરીકે આપણે તો એના હિતમાં, એને આ કડવું લાગે એ જુદી વાત છે બેન.
તો હું તો હંમેશા કહું દવા કોઈ દી મીઠી ન હોય, મીઠી. એ કડવી જ હોય. તમારા ભાગમાં હોય તો સાંભળો, ન સાંભળો તો કર્યા ભોગવજો. અમે તો એમ કહીએ કે 2.5 વર્ષ તમારા હાથમાં છે. તમે હજી જનતાની નાડ તપાસો, જનતા ઈચ્છે એવું શાસન આપો તો કોઈને વાંધો નથી. પણ તમારે સુધરવું નથી ને એમ માનો છો કે જનતા મારી ગુલામ છે તો ભૂલી જાજો. સદ્દામ હુસેન થી માંડીને લીબિયાના ગદ્દાફી સુધીના પૂછો, જનતા વિફરે ત્યારે શું થાય. એટલે હવે ઈ ભારતીય જનતા પાર્ટી જાણે. આપણે તો કહીએ છીએ જે સત્યમેવ જયતે, કાનો મેથીલીમાં રેન કાનો ભાળે એવું કે. તમને ખરાબ લાગે તો હવે એમાં અમારો કોઈ દોષ નથી. આજે સોમવાર છે તો છે તો છે. હવે તમે એમ કહો ના ના સોમવાર બોલો માં સાહેબ ને ખરાબ, એક કામ કરો મંગળવારની આગલો દિવસ કા રવિવારની પાછલો એવું બોલો. હવે ઈ ડિંડક વાત તો ઈ નહીં છે ને મૂળ. હું આમ કહું કે તેમ કહું. હું સોમવાર છે હો વાત ની એક વાત એમ સુધરી જાવ તો ભાગશાળી, નહીં કેરા ભોગવજો. બીજું હું હરિઓમ બેન. જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો જોડાવા બદલ.